નથી આવ્યો, આમાં કોઈ સંપ્રદાય નથી આવ્યો કે આ રેલીની અંદર કોઈ પોતાના વોટ ઇત્યાદિ માટે નથી આવ્યા. આમાં જે કોઈ પણ જોડાયા છે એ માત્ર ને માત્ર ગૌ રક્ષા માટે થઈને જોડાયા છે. જય દ્વારકાધીશ. આજના દિવસે રૂપેણ બંદરમાંથી જે ગૌ માંસ પકડાયું છે અને એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ ધાર્મિક સંસ્થાઓ જેઓ રબારી ગેટથી પ્રાંત કચેરી સાહેબની કચેરી સુધી એક રેલી યાત્રા અને સાથે સાથે ગાય ગૌ વિશ્વસ્ય માત્રમ, ગાય જો વિશ્વની માતા છે અને પવિત્ર નગરી છે દ્વારકા, તો ત્યાં પવિત્ર નગરી દ્વારકામાં ગૌવંશની હત્યા થતી હોય, ગાયોની હત્યા થતી હોય, માં ગાયનું માંસ જે વેચાતું હોય, તો આ દેવભૂમિ શબ્દ શા માટે? દરેક પ્રશાસન, સરકાર અને તમામ સનાતનીઓ માટે એક ચિંતાનો વિષય કે આપણે જેને દેવભૂમિ કહીએ છીએ, એક વિચારવાનો વિષય કે જેને દેવભૂમિ કહીએ છીએ, એ દેવભૂમિમાં જ માની હત્યા અને માના માંસનું વેચાણ. તો ખરેખર આ કાર્ય જે છે જેણે કર્યું છે નરાધમો, એ બધાને સખતમાં સખત સજા થાય અને જે સજા ક્યારેય એને સાંભળી ન હોય અને જોઈ ન હોય એમના સરઘસ કાઢવામાં આવે. નાનામાં નાનો કોઈએ ગુનો કર્યો હોય તો એના સરઘસ નીકળે અને માં ભગવતી ગાયને કાપીને એના વેચાણ કરે છે, એ હવે એના સરઘસ નીકળવા જ જોઈએ. તો આના માટે તેને સરકારશ્રી, પોલીસ પ્રશાસન અને સાથે સાથે જેટલા આની સાથે જોડાયેલા છે, ખાલી 3 જ ના હોય, જેટલા હોય એ બધાની છાનબીન કરવામાં આવે. જરૂર જણાય તો પ્રશાસનની સાથે સાથે જાહેર જનતા પણ અને સનાતનીઓ પણ જોડાય.